અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પટેલનું માર્ગ અકસ્માતમાં નિધન થતા તેમના અંતિમ યાત્રામાં રાજકીય આગેવાનો સહિત અસંખ્ય લોકો જોડાયા હતા। તેમની દીકરીઓએ તેમના અંતિમ સંસ્કારમાં મુખાગ્નિ આપી હતી। અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું માર્ગ અકસ્માતમાં દુઃખદ નિધન થયું છે। મહાશિવરાત્રીની રાત્રે તેમની કાર ટ્રેક્ટર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાથી તેમનું અવસાન થયું। આજરોજ તેમના વતન મોટવાણ ગામથી અંતિમ યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, સગા સંબંધીઓ અને શુભેચ્છકો જોડાયા। સમગ્ર ગામ શોકમગ્ન બની ગયું। રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટુદરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી। નિલેશ પટેલ તેમના સાલસ અને મળતાવડા સ્વભાવને કારણે લોકપ્રિય હતા। અંકલેશ્વરના વિકાસ કાર્યોમાં તેમનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો। તેમના અચાનક નિધનથી સામાજિક અને રાજકીય ક્ષેત્રને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે। વિશેષ નોંધનીય છે કે તેમની બંને દીકરીઓએ પિતાને મુખાગ્નિ આપ્યો, જે દ્રશ્યથી હાજર રહેલી સૌની આંખો ભીની થઈ હતી।